હેલો દોસ્તો, નમસ્કાર. હું પાર્થ આપ સર્વેનું પ્રોક્સિમા ફિઝિક્સ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, બેઝિક મેથેમેટિક્સની જર્નીમાં આજે આપણે લઈને આવી ગયા છે લેક્ચર નંબર 9, જેની અંદર ખૂબ જ સરસ મજાના ઇમ્પોર્ટન્ટ ટોપિકની આપણે ચર્ચા કરવાની છે. જે ટોપિકનું નામ છે બેટાઓ વિકલન. ટોપિકનું નામ છે વિકલન, જેને આપણે કહીએ છીએ ડેરિવેશન. હવે ફિઝિક્સની અંદર આ વિકલન ટોપિકની જરૂર કેમ પડી એ ખૂબ જ અગત્યની વસ્તુ છે. તો ફિઝિક્સમાં ઘણી બધી ભૌતિક રાશિઓ એવી છે કે જે ભૌતિક રાશિ એ બીજી ભૌતિક રાશિ ઉપર આધારિત હોય. માની લો કે વેગ એ સમય ઉપર આધાર રાખે છે, પણ જો સમયનો ખૂબ જ નાનો ફેરફાર થતો હોય ત્યારે વેગ કેટલો હોય એ સમજવું હોય. ખૂબ જ નાનો એટલે કેટલો બેટા? ખૂબ જ નાનો એટલે 0.00001 સેકન્ડ જેટલો. ખૂબ જ નાનો ફેરફાર થતો હોય ત્યારે વેગ શોધવો હોય તો શું કરવું? હવે તો એના માટે ન્યૂટન બાબાએ આપણને ખૂબ જ સરસ મજાનો ટોપિક આપ્યો, જેનું નામ છે વિકલન. તો પહેલા પેન અને પેપર કાઢી લઈશું, ટોપિકનું સરસ મજાનું નામ લખી લઈશું, બરાબર છે. લેક્ચર નંબર 9 ટાઇટલ આપી દઈશું અને આપણે લેક્ચરની શરૂઆત કરીએ. જલ્દીથી પેન પેપરથી તમે પહેલા લખી નાખો ફટાફટ, અને હું અહીંયા આગળના ટોપિકની ચર્ચા કરું. તો જુઓ, હવે જે લોકોએ લેક્ચર 6, 7 અને 8 સ્કીપ કરેલા છે એવા મિત્રોને હું નમ્ર વિનંતી કરું કે પહેલા તો એ લેક્ચર જોઈ લેવા, જેથી કરીને આ લેક્ચરની અંદર તમને જે સમજવાનું છે સમજવામાં તકલીફ ના પડે. કારણ કે થોડી શરૂઆત આપણે અહીંયા ગ્રાફથી કરીશું, અને જે ગ્રાફની મેં ડિટેલમાં ચર્ચા કરી છે 6ઠું, 7મું, 8મું લેક્ચર, જે ના જોયું હોય વિદ્યાર્થી મિત્રએ એ ફટાફટ જશે, પછી આ લેક્ચરને જોશે તો વધુ મજા આવશે. તો શરૂઆત કરીએ. માની લો કે હું તમને એક ગ્રાફ આપું, કારણ કે શરૂઆત આપણે અહીંયાથી કરવાના છીએ. વિકલન એ સમજવા માટે આપણે ગ્રાફની શરૂઆત કરીશું, ત્યારે જ સમજાશે. માની લો કે હું તમને અહીંયા એક ગ્રાફ આપું છું, બરાબર છે ને? તમને એવું કહેવામાં આવે આ એક એક્સ અક્ષ છે અહીંયા, અને એક છે વાય અક્ષ, અને એક મેં સુરેખ લાઈન અહીંયા બનાવી છે. હું તમને એવું કહું કે આ ગ્રાફની અંદર એક એ બિંદુ અહીંયા છે, એક બી બિંદુ અહીંયા છે. એ બિંદુના યામ છે x1 y1 અને બી બિંદુના યામ છે x2 y2, બરાબર છે ને? તો આ એ અને બી બિંદુ વચ્ચે ઢાળ કેટલો હોય જે આપણને ખબર છે. કેટલો હશે ઢાળ? તો શું કરવાનું? એ અને બી બિંદુ વચ્ચે આ થીટા એંગલ જે બને છે એ થીટા એંગલ માટે શું શોધી લેવાનું? tan થીટા. tan થીટા એટલે ડેલ્ટા વાયની અંદર થતો ફેરફાર, અને ડેલ્ટા એક્સ એટલે એક્સની અંદર થતો ફેરફાર. એ હવે તમને ખબર છે કે ડેલ્ટા વાય એટલે શું? y2 માઇનસ y1, અને ડેલ્ટા એક્સ એટલે શું? x2 માઇનસ x1. તો tan થીટા શું થશે? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો સામેની બાજુ છે ડેલ્ટા વાય અને અહીંયા થશે ડેલ્ટા એક્સ. એટલે એનો મતલબ એવો થયો કે અહીંયા વાયમાં ફેરફાર જોવા મળે છે આપણને, અને નીચેની બાજુ એક્સમાં ફેરફાર જોવા મળે છે. બે ફેરફાર જોવા મળે છે. કયા કયા? એક વાયમાં ફેરફાર અને બીજો એક્સમાં ફેરફાર, જેને આપણે શું કહીએ છીએ? ઢાળ કહીએ છીએ. અને ઢાળને આપણે શાના વડે દર્શાવીએ છીએ? એમ વડે દર્શાવીએ છીએ. ક્લિયર આટલી વસ્તુ? આની ચર્ચા આપણે આગળ કરેલી છે, છતાં પણ આપણે સમજવું છે એટલે હું તમને આ ચર્ચા કરી રહ્યો છું, બરાબર છે? ઢાળ એટલે સ્લોપ, જેની તમને ખૂબ જ ખબર છે. ઢાળ એટલે શું થશે? સ્લોપ, જેની તમને ખબર છે. હવે તમને કોઈ એવો પ્રશ્ન પૂછે, સમજો અહીંયા એ થી બી બિંદુ વચ્ચે મેં શું કર્યું? ઢાળ શોધ્યો છે. તો આ ઢાળ એ થી બી બિંદુની વચ્ચે આવતા તમામ બિંદુઓ માટે કેવો હશે? સરખો હશે. તમને કોઈ એવું કહે કે અહીંયા માની લો કે કોઈ પી બિંદુ છે, તો આ પી બિંદુએ ઢાળ કેટલો હોય? કે સાલા પાગલ થઈ ગયા છે કે શું? લ્યા સર પાગલ થયા છે કે શું? અહીંયા હમણાં એવું કહે છે કે એ થી બી ની વચ્ચે દરેક બિંદુએ ઢાળ સરખો હોય, તો પી બિંદુએ ઢાળ શોધવાની શું જરૂર છે? આટલો જ હશે. એક્સ ની અંદર થતો ફેરફાર અને વાય ની અંદર થતો ફેરફાર.
પણ કેવો ફેરફાર થાય અહીંયા? ખૂબ જ નાનો. હવે સમજવા જેવી વાત એ, તમને ગ્રાફ આ રીતે આપું, ધ્યાન આપજો ખાસ. અહીંયા મેં ગ્રાફ આપ્યો તમને, એક એક્સ અક્ષ બરાબર છે અને એક અહીંયા વાય અક્ષ. સમજો હવે અહીંયા ગ્રાફ આ રીતે ચેન્જ થાય છે. અહીંયા ઉગમ બિંદુમાંથી નીકળેલો છે ગ્રાફ. એક બિંદુ એ છે, તમને આમ ખબર છે આના x1 y1, એક બિંદુ બી છે, તમને આના આમ ખબર છે x2 y2. હવે તમને એવું કહેવામાં આવે કે એ થી બી બિંદુ વચ્ચે ઢાળ કેટલો હશે? તો શું કરવાનું? એ થી બી બિંદુને જોડતી એક લાઈન બનાવો, બરાબર છે. આ લાઈન એ એક બાજુ y ની અંદર ફેરફાર થશે અને બીજી બાજુ x ની અંદર ફેરફાર થશે, એટલે આને કહેવાય ડેલ્ટા y, આને કહેવાય ડેલ્ટા x. તો અહીંયા હું tan થીટા સમજું તો tan થીટા બરાબર ડેલ્ટા y ભાગ્યા ડેલ્ટા x. આને જ આપણે સ્લોપ કહીએ, આને જ આપણે ઢાળ કહીએ, આને જ m વડે દર્શાવાય. પણ જુઓ અહીંયા દરેક બિંદુએ અલગ અલગ ઢાળ છે. એનો મતલબ એવો થયો કે મેં એ અને બી બિંદુની વચ્ચે જે ઢાળ શોધ્યો છે એ દરેક બિંદુનો એ સરેરાશ ઢાળ છે. કેવો ઢાળ છે? સરેરાશ. એટલા માટે મારે અહીંયા લખવું પડે. શું લખવું પડે? ઢાળ જે છે ને ભાઈ એ એવરેજ છે. એવરેજ એટલે સરેરાશ છે આ દરેક બિંદુ માટે. એટલા માટે અહીંયા ડેલ્ટા વાય બાય ડેલ્ટા એક્સ મળે છે. પણ હવે તમને કોઈ એવું પૂછે કે આ વક્રની અંદર કોઈ એક બિંદુ છે પી, એ જગ્યાએ ઢાળ શોધવો છે, તો હવે શું કરવાનું? આને કહેવાય એવરેજ ઢાળ. પણ આપણે હવે આ પી બિંદુની ચર્ચા કરવી છે. એનો મતલબ પી બિંદુ એટલે ખૂબ જ નાનું બિંદુ, ખૂબ જ નાનું બિંદુ છે, ખૂબ જ નાનો ફેરફાર છે. વાય ની અંદર પણ ખૂબ નાનો ફેરફાર થતો હશે અહીંયા, અને એક્સ ની અંદર પણ ખૂબ નાનો ફેરફાર થતો હશે. તો પહેલા ફટાફટ આનો સ્ક્રીનશોટ લો, આપણે આગળ જઈએ જલ્દીથી. ઓકે, આની અંદર જો ના ખબર પડી હોય તો ગ્રાફ વાળા લેક્ચર્સને જોવા નમ્ર વિનંતી. બરાબર છે? ચલો હવે સમજો. અહીંયા આની જ અંદર આપણે જે પી બિંદુની ચર્ચા કરી વક્ર ગ્રાફની અંદર, એનો આપણે ઢાળ નક્કી કરવો છે. શું કીધું મેં અહીંયા? માની લો કે આ જગ્યાએ એક વાય અક્ષ અને આ જગ્યાએ એક એક્સ અક્ષ અને એક છે વાય અક્ષ. બરાબર છે? આપણી જોડે ગ્રાફ આવું છે. હવે એ અને બી બિંદુ વચ્ચે, આ બી બિંદુ અને એ બિંદુ વચ્ચે, આ બંને બિંદુ વચ્ચે દરેક બિંદુઓ છે અલગ 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 ઘણા બધા બિંદુઓ છે, ઘણા બધા પોઈન્ટ છે આની વચ્ચે. તો આ બધા જ પોઈન્ટનો આપણને એવરેજ ઢાળ એટલે કે સરેરાશ ઢાળ મળી ગયો. કેટલો? ડેલ્ટા વાય ભાગ્યા ડેલ્ટા એક્સ. પણ વાત એ છે કે મારે આ કોઈ પી બિંદુએ ઢાળ શોધવો છે. હવે પી બિંદુને હું અહીંયા થોડું મોટું કરીને બતાવું તમને આ જગ્યાએ. તો પી બિંદુ આવું છે, અહીંયા આટલું, એટલે આટલો ફેરફાર ડેલ્ટા વાય થઈ રહ્યો છે અને આટલો ફેરફાર ડેલ્ટા એક્સ થઈ રહ્યો છે. તો આ પણ શું છે ભાઈ? tan થીટા છે, પણ આપણે કોઈ બિંદુ માટે શોધીએ છીએ એટલે આને આ રીતે લખાય, tan થીટા બરાબર ઢાળ. પણ ડેલ્ટા વાય ખૂબ જ નાનો ફેરફાર. તો જ્યારે ડેલ્ટા વાય જે ફેરફાર છે એ ખૂબ જ નાનો હોય તો ડેલ્ટા વાય ને આપણે ડીવાય કહીએ છીએ અને ડેલ્ટા એક્સ ને શું કહીશું આપણે? dx. એટલે ઢાળ બરાબર શું લખાશે? dy બાય dx. જ્યારે કોઈ પણ ભૌતિક રાશિઓની અંદર ખૂબ જ નાનો ફેરફાર થતો હશે ત્યારે આપણે એને dy બાય dx લખીશું. બરાબર છે? એટલે એનો મતલબ કે x ની અંદર નાનો ફેરફાર થશે તો y ની અંદર પણ નાનો ફેરફાર થશે. તો x ની સાપેક્ષે y માં થતો ફેરફાર tan થીટા બરાબર dy બાય dx. આને શું કીધું મેં? dy બાય dx. અને આ જે ઢાળ શોધ્યો એ કોઈ પી બિંદુ માટે છે. કયા બિંદુ માટે? પી બિંદુ માટે. એટલે આને તાક્ષણિક ઢાળ પણ કહેવાય. કયો ઢાળ કહેવાય? તાક્ષણિક, ઇન્સ્ટન્ટેનિયસ સ્લોપ. બરાબર છે? આને શું કહીશું આપણે? ઇન્સ્ટન્ટેનિયસ. એક જ મિનિટ.
ઇન્સ્ટન્ટેનિયસ સ્લોપ. ક્લિયર આટલી વસ્તુ? અને ઇન્સ્ટન્ટેનિયસ સ્લોપ એટલે m ઇન્સ્ટન્ટેનિયસ ઇઝ ઇક્વલ ટુ dy બાય dx. આ આપણું ફોર્મ્યુલા બને જ્યારે કોઈ પણ ભૌતિક રાશિમાં ખૂબ જ નાનો, દેખો ડેલ્ટા વાય ખૂબ જ નાનો ફેરફાર છે. જ્યારે ખૂબ જ નાનો ફેરફાર થતો હોય ત્યારે એને શું કહેવાય? dy કહેવાય. અને ડેલ્ટા એક્સ એટલે આ પણ ખૂબ નાનો ફેરફાર છે. ખૂબ જ નાનો ફેરફાર થતો હોય ત્યારે એને શું કહેવાય? dx કહેવાય. પણ જો a અને b બિંદુની વચ્ચે ઘણા બધા બિંદુઓ આવે તો એને સરેરાશ ઢાળ કહેવાય. સમજાઈ આ વસ્તુ? માની લો કે હું આવો ગ્રાફ દોરું. ચલો અહીંયા દોરું છું. માની લો કે મેં અહીંયા x અને y અક્ષ દોરી છે. આ એક x અક્ષ અને એક y અક્ષ. સમજો અહીંયાથી ગ્રાફ ચાલુ થાય. ઢંટણનન. હું તમને એવું કહું કે અહીંયા એક a બિંદુ છે, અહીંયા એક b બિંદુ છે. તો આ a અને b બિંદુ વચ્ચે ઢાળ કેટલો? તો શું કરવું પડે? સરેરાશ ઢાળ. a અને b બિંદુને જોડી દેવાના એટલે આ y ની અંદર થતો ફેરફાર મળે અને આ x ની અંદર થતો ફેરફાર મળે. એનો મતલબ એવો થયો કે y માં થતો ફેરફાર અને x માં થતો ફેરફાર એટલે a અને b બિંદુની વચ્ચે જેટલા બી બિંદુઓ આવશે બધા જ બિંદુઓનો સરેરાશ ઢાળ મળી જશે આપણને. ક્લિયર આટલી વસ્તુ? ઉતરી ગયું મગજમાં? હું એક સિમ્પલ એક્ઝામ્પલ આલું, પહેલા આટલું નોટ કરી દો અને એ સિમ્પલ એક્ઝામ્પલને પછી આપણે સોલ્વ કરીએ. બરાબર છે ને? ઓકે, ડન. સાફ કરું છું આને. આપણે એક સમીકરણ લઈએ અને એ સમીકરણમાં x ના અલગ અલગ મૂલ્યો માટે ફેરફાર જોઈએ. બરાબર છે? હું તમને એક સમીકરણ આપું છું. માની લો કે મેં આવું લખ્યું છે અહીંયા. જો સમજો અહીંયા, જો y of x એક ફંક્શન છે. ફંક્શન એટલે કે સમીકરણ છે. હું માની લો. બરાબર છે? શું છે? આ એક કોઈ સમીકરણ છે. મેં લખ્યું અહીંયા કે જો y ફંક્શન x બરાબર x² પ્લસ 2x પ્લસ 4. બરાબર છે? આવું લખ્યું છે. સોરી, x² પ્લસ 2x માઇનસ 4 રાખો. ચલો, પ્લસ 4 રાખો, માઇનસ 4 રાખો, કોઈ ફરક નથી પડતો. બરાબર છે ને? હોય તો જો આ સમીકરણ હોય તો આપણને એવું કીધું છે કે x ની સાપેક્ષે y માં થતો ફેરફાર શોધો. આવું એક એક્ઝામ્પલ આપણને સિમ્પલ એક્ઝામ્પલ આપ્યું છે. એક સમીકરણ આપ્યું છે. આ સમીકરણની અંદર આપણને x ની સાપેક્ષે y માં થતો ફેરફાર કીધો છે. પણ x માં તો ફેરફાર થવો જોઈએ તો y માં ફેરફાર થાય. તો આપણે બે કેસ લઈએ. પહેલો કેસ સમજીએ. માની લો કે x ઇનિશિયલ બરાબર 1 થી લઈ અને x ફાઇનલ બરાબર 3 આટલા વિસ્તારમાં x નો ફેરફાર થાય છે. 1 થી 3 માં x બદલાય છે તો y કેટલો બદલાય? બરાબર છે ને? આવું કીધું છે આપણને. જો x નું મૂલ્ય x બરાબર 1 થી x બરાબર 3 હોય તો y માં કેટલો ફેરફાર થાય? તો શું કરવાનું આપણે? ડેલ્ટા y બાય ડેલ્ટા x. તો પહેલા તો અહીંયા આ સમીકરણ જે આપ્યું છે y બરાબર શું છે? x² પ્લસ 2x માઇનસ 4. મારે y ઇનિશિયલ શોધવું હોય તો x ઇનિશિયલ મૂકવા પડે. તો x ઇનિશિયલ કેટલા થશે? અહીંયા x ઇનિશિયલ એટલે 1 નો વર્ગ 1 વત્તા 2 માઇનસ 4. જવાબ શું આવે? 2 ને 3 માઇનસ 4 માઇનસ 1 જવાબ આવે. તો x ઇનિશિયલ મૂકવાથી y ઇનિશિયલ કેટલા મળે? માઇનસ 1. પડી ખબર આટલી વસ્તુની? ઓકે, કોઈ ડાઉટ આની અંદર? ચલો બીજી વસ્તુ સમજો. મારે y ફાઇનલ શોધવા છે તો x ફાઇનલ મૂકવા પડે સમીકરણમાં. એટલે કે x ફાઇનલ નું મૂલ્ય કેટલું છે? 3. તો 3 નો વર્ગ 9 વત્તા 2 3 6 માઇનસ 4. આનો જવાબ કેટલો આવશે? 9 ને 6 15 માઇનસ 4 11 જવાબ આવે. એટલે જ્યારે મેં x ફાઇનલ મૂક્યા ત્યારે y ફાઇનલ કેટલા આવ્યા? 11 અને x ઇનિશિયલ એ -1. તો એનો મતલબ એવો થયો કે આની અંદર ડેલ્ટા y બાય ડેલ્ટા x શોધવાના છે. એ કેટલા મળશે આપણને? તો y ફાઇનલ માઇનસ y ઇનિશિયલ x ફાઇનલ માઇનસ x ઇનિશિયલ લખી શકાય આવું. ઓકે, y ફાઇનલ માઇનસ y ઇનિશિયલ ભાગ્યા x ફાઇનલ માઇનસ x ઇનિશિયલ. ચલો, y ફાઇનલ કેટલા છે? તો y ફાઇનલ છે 11 માઇનસ ઇનિશિયલ માઇનસ 1 એટલે +1. ચલો, x ફાઇનલ કેટલા? 3 માઇનસ x ઇનિશિયલ કેટલા છે? 1. તો જવાબ શું આવશે? 11 ને 1 12 ભાગ્યા
2 એટલે જવાબ આવે 6. તો x આટલા વિસ્તારની અંદર બદલાય તો y ની અંદર આટલો ફેરફાર થાય. ઓકે, સોરી, y ની અંદર આ ફેરફાર થશે એટલે ડેલ્ટા y બાય ડેલ્ટા x આપણને કેટલા મળશે? 6 મળશે. આ પહેલો કેસ હતો. હવે બીજો કેસ, માની લો કે આ જ સમીકરણની અંદર હું એવું કહું કે x ઇનિશિયલ બરાબર 1 થી x ફાઇનલ 1.00001 આટલા વિસ્તારની અંદર ફેરફાર થાય છે. તો હવે શું કરવાનું? x ઇનિશિયલનું મૂલ્ય આ સમીકરણમાં મૂકો એટલે y ઇનિશિયલ મળે અને x ફાઇનલનું મૂલ્ય આ સમીકરણમાં મૂકો એટલે y ફાઇનલ મળે. બરાબર છે? પણ મેથેમેટિક્સની રીતે આ કેલ્ક્યુલેશન પોસિબલ નથી. તો હવે આવી કોમ્પ્લિકેટેડ ગણતરીઓ જ્યારે ચાલતી હતી, કોમ્પ્લિકેટેડ 1.00001 નો વર્ગ કરો એ તો બાયનોમિયલ એટલે કે દ્વિપદી પ્રમેયથી પણ સોલ્વ ના થઈ શકે કદાચ. બરાબર છે ને? તો આવી કોમ્પ્લિકેટેડ ગણતરીઓ ચાલતી હતી ત્યારે એક આપણા બાબા સાહેબ, કયા? ન્યૂટન બાબા. ઓકે, આપણા ન્યૂટન બાબા હાજર થયા અને એમને ખૂબ જ ગડમથલ કર્યા પછી એક રીત આપી. આ x ની અંદર ખૂબ જ નાનો ફેરફાર થાય તો y ની અંદર પણ ખૂબ નાનો ફેરફાર થાય. જો x ની અંદર ખૂબ નાનો ફેરફાર થાય તો y માં પણ ખૂબ નાનો ફેરફાર થશે એટલે એને કહેવાય dy by dx. શું કહીશું? dy by dx. આમ તો વસ્તુ એ જ છે ભાઈ, ડેલ્ટા y બાય ડેલ્ટા x. પણ ડેલ્ટા y બાય ડેલ્ટા x એ ફેરફાર આપણે શોધી શકીએ છીએ. પણ જ્યારે આ ડેલ્ટા y અને ડેલ્ટા x નો જે મૂલ્ય છે એ ખૂબ જ નાનું થઈ જાય ત્યારે એને આપણે dy બાય dx થી રિપ્રેઝન્ટ કરીએ છીએ. પડી ગઈ ખબર? આ શોધી આપ્યું આપણને ન્યૂટન બાબાએ અને એ બાબાએ આપણને જે રીત આપી એ રીતનું નામ એ જ શું ભાઈ? એ રીતનું નામ એ જ વિકલન. શું કીધું એમને? વિકલન. તો હવે શરૂઆત કરીએ વિકલનની ધડાધડ. પહેલા આને નોટ કરો. બરાબર છે? નોટ કર્યા પછી આપણે સમજીએ ડિફરન્શિએશન. ક્લિયર આટલી વસ્તુ? વિકલન શું છે ભાઈ? તો એક ભૌતિક રાશિનો ખૂબ જ નાનો ફેરફાર થાય તો એની સાપેક્ષે બીજી ભૌતિક રાશિમાં પણ ખૂબ નાનો ફેરફાર થશે. એ જ શું છે? વિકલન. ઓકે, સો આને સાફ કરું છું, સ્ક્રીનશોટ લઈ લો. બરાબર? આને સાફ કરું છું અને આપણે હવે ટોપિક ભણીએ. કયો? વિકલન. ડન. ચલો, સમજાય છે? સમજાતું હોય, ના સમજાતું હોય, કઈ તકલીફ પડતી હોય, પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો. ક્લિયર આટલી વસ્તુ? ચલો આપણે સમજીએ હવે વિકલન, જેને કહેવાય ડિફરન્શિએશન. ઓકે, શું કહીશું એને? ડિફરન્શિએશન. હવે મેં લખ્યું એવું dy by dx. આ શું છે? વિકલનનો એક ઓપરેટર છે. શું છે આ? વિકલન કરવાનો એક ઓપરેટર. આ શું છે ભાઈ? વિકલન કરવાનો એક ઓપરેટર છે. બરાબર છે? એમાં y ના આવે, ખાલી dy by dx જ આવે. y ની જગ્યાએ કોઈ પણ ફંક્શન હોઈ શકે. અહીંયા કોઈ પણ ફંક્શન હોઈ શકે. કઈ રીતે? તો સમજો. માની લો કે મેં 2 + 2 લખ્યું તો અહીંયા શું થાય? 4. તો આ પ્લસ શું છે ભાઈ? આ બંનેને સરવાળો કરવા માટેનો ઓપરેટર છે. પડી ગઈ ખબર? હું 2 - 2 લખું તો જવાબ આવે 0. આ બંનેને બાદબાકી કરવા માટેનો ઓપરેટર કયો છે? માઇનસ. હું 2 × 2 લખું તો જવાબ આવે 4. આ બંનેનો ગુણાકાર કરવાનો ઓપરેટર આ નિશાની. પડી ગઈ ખબર? હું 2 / 2 લખું તો જવાબ આવે 1. બંને મૂલ્યોનો ભાગાકાર કરવાનો એક ઓપરેટર છે. તો એ જ રીતે કોઈ પણ ભૌતિક રાશિનું વિકલન કરવું હોય તો એનો ઓપરેટર dy by dx. આ કયો ઓપરેટર? વિકલનનો ઓપરેટર. કયો છે ભાઈ? વિકલનનો ઓપરેટર. પડી ગઈ ખબર? જેનું પણ વિકલન કરવાનું હોય એને આ ઓપરેટરની સાથે જે મેં બોક્સ મૂક્યું એ બોક્સની અંદર મૂકી દેવાનું. આ ઓપરેટર એનું વિકલન કરી દેશે.
પડી ગઈ ખબર? માની લો કે મારે y નું વિકલન કરવું છે તો dy by dx. માની લો કે મારે t નું વિકલન કરવું છે તો dt by dx. માની લો કે મારે z નું વિકલન કરવું છે તો dz by dx. જે પણ મૂલ્યનું વિકલન કરવું હોય એને આ બોક્સની અંદર મૂકવાનું, એટલે આ બોક્સની અંદર આ d by dx ઓપરેટર શું કરશે? આનું વિકલન કરી દેશે. આને શું વંચાય? આને શું વંચાય? માની લો કે હું અહીંયા y મૂકી દઉં તો આને શું કહીએ? x ની સાપેક્ષે y માં થતો ફેરફાર. શું કહેવાય આને? x ની સાપેક્ષે y માં થતો ફેરફાર. આને કહેવાય x ની સાપેક્ષે y માં થતો ફેરફાર. અહીંયા y મૂક્યો તો y ની જગ્યાએ બીજું પણ કંઈક હોઈ શકે. એનો મતલબ કે હું આવું લખું d બોક્સ ભાગ્યા dx. આ બોક્સમાં કોઈ પણ મૂલ્ય હોઈ શકે તો આને શું કહેવાય? તો x ની સાપેક્ષે આ બોક્સમાં જે બી મૂલ્ય મૂક્યું છે, બરાબર છે ને, એમાં થતો, આ બોક્સમાં મૂકેલા મૂલ્યમાં થતો ફેરફાર આ વંચાય. ક્લિયર આટલી વસ્તુ? આની સાથે ઓપરેટરની સાથે હું જે બી મૂલ્ય મૂકું અહીંયા બોક્સમાં એનું આ ઓપરેટર વિકલન કરી દેશે. પડી ગઈ ખબર આટલી વસ્તુ? જો x ની સાપેક્ષે ફેરફાર થતો હોય તો અહીંયા x હોય, સમયની સાપેક્ષે ફેરફાર થતો હોય તો અહીંયા t હોય, dt હોય, બરાબર છે. એ જ રીતે જેની સાપેક્ષે ફેરફાર થતો હોય એ વસ્તુ અહીંયા હોય. પડી ગઈ ખબર આટલી વસ્તુ? અહીંયા x ની સાપેક્ષે ફેરફાર થાય છે y નો તો અહીંયા dx છે, ઉપર y છે. અહીંયા શું લખ્યું? આ બોક્સની અંદર જે બી વિધેય મૂકેલું હશે એનો x ની સાપેક્ષે ફેરફાર થશે. ક્લિયર આટલી વસ્તુ? તો આ d by dx એ વિકલનનો એક ઓપરેટર છે, જે ઓપરેટર આપણે હવે યુઝ કરવાનો છે. ક્લિયર આટલી વસ્તુ? હવે આને કેમ આ રીતે લખ્યું એ બી સમજી લઈએ. વિકલનનો ઓપરેટર કેમ આવો છે? તો જ્યારે ડેલ્ટા x નું મૂલ્ય ખૂબ જ નાનું કરી દીધું ત્યારે આપણને dx મળ્યા છે. તો આને આ રીતે પણ લખાય. સમજો, અહીંયા મેં ડેલ્ટા y બાય ડેલ્ટા x માં ડેલ્ટા x નું મૂલ્ય કેવું કર્યું? ખૂબ જ નાનું, 1 પોઈન્ટથી લઈ અને 1.00001 એની અંદર તફાવત લો તો જવાબ કેટલો આવે? 0.0001. એનો મતલબ એવો થયો કે મેં અહીંયા લિમિટ ડેલ્ટા x નું જે લિમિટ છે, ડેલ્ટા x ની લિમિટ, એ મેં ડેલ્ટા x ની લિમિટ 0 સુધી કરી દીધી છે. કેવી કરી દીધી છે? 0 સુધી. એટલે લિમિટ જ્યારે ડેલ્ટા x 0 કરવામાં આવે, બરાબર છે ને, લિમિટ ડેલ્ટા x 0 કરવામાં આવે ત્યારે આ વિધેય dy બાય dx બની જાય. કેવું બની જાય? dy બાય dx. આ તો કોઈ જરૂર નથી. આપણે એટલું યાદ રાખો કે જ્યારે ખૂબ જ નાનો ફેરફાર થશે ત્યારે શું કરીશું આપણે? વિકલન dy બાય dx. ક્લિયર આટલી વસ્તુ? જલ્દીથી સ્ક્રીનશોટ લઈ લો. હવે આપણે આગળ લઈ જઈએ. ઓકે, ક્લિયર આટલી વસ્તુ? ડન. ચલો હવે અલગ અલગ સંખ્યાઓના વિકલન કરતા જઈએ. તો શરૂઆત કરીએ કે જે ઓપરેટરની પાસે જે બોક્સ છે એ બોક્સની અંદર હું અચળ સંખ્યા મૂકી દઉં. કોન્સ્ટન્ટ વિધેય, અચળ વિધેય, બરાબર છે ને, જે કોઈના ઉપર આધાર રાખતું નથી, એ કોઈની સાપેક્ષે બદલાશે જ નહીં, એવા વિધેયનું વિકલન કરવું હોય તો શું થાય? સમજો, અહીંયા મારે અચળ વિધેયનું વિકલન કરવું છે. કેવા વિધેયનું? અચળ વિધેયનું વિકલન. મારે અચળ વિધેયનું વિકલન કરવું છે. એનો મતલબ એવો થયો, અચળ વિધેયનું વિકલન કરવું એનો મતલબ એવો થયો કે મારી જોડે આ જે ઓપરેટર છે dy બાય dx, બરાબર છે ને, તો અહીંયા બોક્સની અંદર મારે અચળ સંખ્યા મૂકવી છે કે જે કોઈના ઉપર આધાર રાખતી નથી. એનો મતલબ એવો કે મેં માની લો કે અહીંયા ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક મૂકી દીધો, જેનું મૂલ્ય છે 6.67 ગુણ્યા 10⁻11. પડી ગઈ ખબર? મેં અહીંયા શું કર્યું? ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક મૂકી દીધો. એ x બદલાય પણ એ બદલાશે નહીં. એટલે આ g અચળ છે તો કોઈ પણ અચળ વિધેયનું વિકલન, કોઈ પણ અચળ વિધેયનું વિકલન હંમેશા 0 હોય. કેવું હોય? 0. પડી ગઈ ખબર?
કોઈ પણ અચળ વિધેયનું વિકલન હંમેશા કેવું રહેશે? 0 રહેશે. ડન? ઓકે, સમજાય છે? બીજી વસ્તુ સમજો. મેં આવું લખ્યું dg/dt. ચલો, આ જીનો સમયની સાથે કોઈ ફેરફાર થશે? નહીં થાય ભાઈ. આ તો અચળ સંખ્યા છે. આ સંખ્યા, અચળ સંખ્યાનો ક્યારેય ફેરફાર ના થાય, એટલે આ જવાબ કેવો? 0. માની લો કે મેં આવું લખ્યું અહીંયા ત્રીજું એક્ઝામ્પલ. ફોર એક્ઝામ્પલ, બધા અલગ અલગ એક્ઝામ્પલ સમજીએ અચળ સંખ્યાઓ માટે શું લખાય. મેં આવું લખ્યું d/dx, બોક્સમાં મેં 5 મૂક્યા. આ x બદલાય, 5 બદલાય ક્યારે? 5 તો ફિક્સ મૂલ્ય છે, એટલે એનું વિકલન કેવું થઈ જશે? 0. એ અચળ સંખ્યા છે, કોન્સ્ટન્ટ નંબર છે ભાઈ, એનું વિકલન 0 જ થાય. પડી ખબર આટલી વસ્તુની? ઓકે, ચલો હું ચોથું એક્ઝામ્પલ આપું. d/dx ઇન્ટુ પાઈ. આ પાઈની વેલ્યુ કેટલી છે? 3.14, જે ફિક્સ છે. કેવી છે? ફિક્સ. એ કોઈ પણ ભૌતિક રાશિ ઉપર આધાર રાખતી નથી, બરાબર છે ને? 3.14 ફિક્સ છે, તો અચળ સંખ્યાનું વિકલન કેવું? 0. એ ના તો x ની સાપેક્ષે બદલાય, કે હું આવું લખું d/dt, ના તો સમયની સાપેક્ષે બદલાય. વિકલન કેવું થશે? 0. પડી ગઈ ખબર આટલી વસ્તુ? ચલો, મેં આવું લખ્યું છઠ્ઠા નંબરમાં d/dx sin 90. sin 90, આનો જવાબ શું આવે? sin 90 એ ફિક્સ મૂલ્ય છે. sin 90 શું છે? એક ફિક્સ મૂલ્ય છે. sin 90 એક ફિક્સ મૂલ્ય છે. ફિક્સ મૂલ્ય એટલે sin 90 નું મૂલ્ય 1 થાય. તો 1 એટલે અચળ સંખ્યા. sin 90 એટલે અચળ સંખ્યા. x બદલાય પણ sin 90 ના બદલાય, એ તો એક જ રહેશે, બરાબર છે ને? એટલે આ અચળ સંખ્યાનું વિકલન 0. પડી ગઈ ખબર? ચલો હું આવું એક્ઝામ્પલ આપું. d cos 30/dt. સમય બદલાય પણ cos 30 ની વેલ્યુ બદલાશે ક્યારે? નહીં બદલાય, તો એ અચળ સંખ્યા થઈ, તો એનું વિકલન કેવું? 0 થશે, બરાબર છે? હું તમને એવું કહું કે મારી જોડે માની લો કે કોઈ એક્સપોનન્ટ વેલ્યુ છે, મતલબ આવું છે d/dx ઇન્ટુ e². નું મૂલ્ય ખબર છે ને? 2.71 થાય. જે રીતે પાઈનું મૂલ્ય 3.14 થાય, એ રીતે આનું મૂલ્ય 2.71 ફિક્સ છે. એનો વર્ક કરીએ તો જવાબ શું આવે? 0. કોઈ પણ અચળ વિધેયનું વિકલન હંમેશા 0 થાય, એટલે હું એક ફોર્મ્યુલા મૂકું અહીંયા કે d/dx કોન્સ્ટન્ટ વેલ્યુ કોઈ પણ હોઈ શકે, આ કોન્સ્ટન્ટનું વિકલન 0 થશે. કેવું થશે? 0. કોન્સ્ટન્ટનું વિકલન કેવું થાય? 0 થાય. પડી ગઈ ખબર? કોન્સ્ટન્ટ એટલે કે અચળ સંખ્યાનું વિકલન થશે 0. ફટાફટ નોટ કરી લો. ડન? સમજાઈ ગઈ આટલી વસ્તુ? અહીંયાથી એટલી ખબર પડી કે જો dy/dx બરાબર 0 હોય, પડી ખબર? dy/dx બરાબર શું હોય? 0 હોય, તો એનો મતલબ એવો કે જે y છે એ અચળ સંખ્યા હશે. કેવી સંખ્યા હશે? અચળ સંખ્યા. જો dy/dx નું મૂલ્ય 0 આવતું હોય, તો y એ હંમેશા કઈ સંખ્યા હોય? અચળ સંખ્યા હોય. પડી ગઈ ખબર આટલી વસ્તુ? જો dy/dx નો જવાબ 0 આવતો હોય, તો એનો મતલબ એવો થયો કે y એ હંમેશા કેવી રાશિ હશે? અચળ ભૌતિક રાશિ હશે. ક્લિયર? ચલો નોટ કરો, આગળ જઈએ. હવે હું એક આસાન સૂત્ર આપું તમને કે જેની અંદર તમે ગમે તેટલી વાર વિકલન કરો પણ જવાબ બદલાશે જ નહીં. હવે એવું વિધેય કયું હશે? તો જુઓ અહીંયા હું એક આસાન સમીકરણ આપું કે જેનું વિકલન કરવાથી પણ એ રાશિ બદલાશે નહીં. કઈ રાશિ છે એવી? તો જુઓ અહીંયા જેનું ફેરફાર થશે જ નહીં, d/dx e⁻x. આ ફોર્મ્યુલા 2 e⁻x નું વિકલન એનું એ જ આવે, ક્યારે બદલાશે નહીં. આનો જવાબ રહેશે e⁻x. શું રહેશે? e⁻x. આ ક્યારે નહીં બદલાય. e⁻x નું વિકલન e⁻x જ આવે. આ સૌથી આસાન સૂત્ર છે. આ આસાન સૂત્ર યાદ કરી લો. ક્લિયર? આનું વિકલન x ની સાપેક્ષે એનું એ જ આવશે, ક્યારે બદલાશે
નહીં. પડી ખબર આટલી વસ્તુની? e⁻x નું વિકલન હંમેશા e⁻x જ થાય. ડન. ચલો આપણે એક બીજા સૂત્રની વાત કરીએ. સમજો ભાઈ, ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા, આપણા માટે ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા આવું છે, d/dx x ની n ઘાત. શું લખ્યું છે મેં અહીંયા? d/dx x ની n ઘાત આવું હોય, આ વિધેય હોય x ની n ઘાત. અલગ અલગ સમીકરણની ચર્ચા કરીએ છીએ આપણે. એની અંદર જો આવું વિધેય દેખાય તમને કે x એક ફંક્શન છે અને એના ઉપર કોઈ ઘાત આપેલી છે, બરાબર છે ને, એટલે આ આખું ફંક્શન છે ઘાતવાળું. આ ઘાતવાળા ફંક્શનનું વિકલન શું થાય તો જુઓ, આ ઘાત આગળ આવશે અને આપેલી ઘાતમાંથી એક ઓછો કરવાનો. પડી ગઈ ખબર? ઘાત આગળ આવે, આપેલી ઘાતમાંથી એક શું કરવાનું? ઓછું કરવાનું. એટલે n આગળ n × x⁻n - 1 થાય. પડી ખબર આટલી વસ્તુની? n આગળ આવશે અને n માંથી એક ઘટી જશે. ડન. ચલો હું તમને ફોર એક્ઝામ્પલ આવું કહું, સમજો અહીંયાથી. ફોર એક્ઝામ્પલ હું તમને કહું કે x નો વર્ગ, બરાબર છે? સમજો અહીંયા શું આપેલું હોય? x નો વર્ગ આપેલો હોય તો એનો જવાબ શું આવે? સમજો અહીંયા y = ફંક્શન ઓફ x² હોય તો dy/dx શોધો. આવો પ્રશ્ન છે તો y ની જગ્યાએ શું મૂકી દેવાનું? x². તો આવું થાય, જુઓ, dx²/dx. તો n આગળ, તો અહીંયા કેટલી ઘાત? 2. 2 ઘાત આગળ આવે, x 2 - 1 એટલે 2x ની 1 ઘાત, જવાબ આવે 2x. 1 ઘાત તો આપણે લખીએ કે ના લખીએ, કોઈ ફરક પડતો નથી. ક્લિયર આટલી વસ્તુ? આ ફોર એક્ઝામ્પલ મેં સમજાવ્યું. માની લો કે હું તમને એવું કહું કે y = x ની 5 ઘાત. ચલો 5 ઘાત, આનો જવાબ શું આવશે? તો શું થાય? dx ની 5 ઘાત ભાગ્યા dx બરાબર 5 આગળ આવે, x 5 માંથી 1 ઘટી જાય 4. આટલો જવાબ આવે. પડી ગઈ ખબર? માની લો કે મેં તમને આવું આપ્યું, dx3/dx. તો 3 આગળ આવે અને ઘાત ઉપર 3 માંથી 1 ઘટી જશે એટલે 3x². આ જવાબ આવે. પડી ખબર? સમજાયું ભાઈ ફોર્મ્યુલા? આ સૂત્ર સમજાયું કે જો x ની n ઘાત હોય તો ઘાત આગળ આવશે અને એ ઘાતમાંથી એક શું થશે? ઓછો થઈ જશે. ક્લિયર? ડન. ફટાફટ નોટ લો આની, બરાબર છે? સ્ક્રીનશોટ લો, આપણે આગળ જઈએ. ચલો બીજા એક્ઝામ્પલ આપું, થોડા કરીએ, બરાબર? પછી આપણે ત્રિકોણમિતીય વિધેયોના વિકલન જોઈએ. ચલો હું એવું લખું અહીંયા કે y = √x હોય. સોલ્વ કરતા રહો જોડે જોડે. y બરાબર શું આપેલું હોય? √x. માની લો કે આવું એક્ઝામ્પલ છે, y √ √x હોય તો આના માટે dy/dx શું થાય? ક્લિયર આટલી વસ્તુ? આપણે dy/dx શોધવા છે. તો જુઓ, y ની જગ્યાએ શું મૂકી દઉં? √x એટલે d√x/dx. તો √x એટલે કેટલી ઘાત? 1/2 ઘાત થાય. તો 1/2 ઘાત આગળ આવે અને 1/2 માંથી એક ઓછી થઈ જાય, બરાબર છે? તો જુઓ અહીંયા dx ની કેટલી ઘાત છે? 1/2/dx એટલે 1/2 ઘાત આગળ આવશે અને x ની 1/2 માંથી 1 માઇનસ થઈ જશે એટલે જવાબ શું આવે? 1/2 x⁻1/2 - 1 -1/2. હવે -1/2 એટલે શું થાય? આનું સાદું રૂપ આપો, હવે તમને ખબર પડે. તો 1/2 x⁻1/2. હવે x⁻1/2 એટલે 2√x. પડી ખબર? પડી ખબર? આ ઓકે, આ રીતે લખી શકાય આને. ચલો ફોર એક્ઝામ્પલ હું એક નવું એક્ઝામ્પલ આપું. માની લો કે મેં આવું લખ્યું છે, y = 1/x. બરાબર છે? y = 1/x હોય તો dy/dx શું થાય? બોલો ચલો. y = 1/x હોય તો dy/dx શું થાય? તો y નું મૂલ્ય કેટલું છે? 1/x. તો આવું લખી શકાય. અહીંયા જુઓ, d1/x ભાગ્યા dx. હવે આ x ઉપર જાય તો dx ની -1 ઘાત ભાગ્યા dx લખાય. 1/x x ઉપર જાય તો -1. ક્લિયર? તો -1 આગળ આવશે, x ની -1 માંથી -1 બાદ કરવાની.
જેટલી ઘાત છે એમાંથી એક બાદ કરી દેવાની, બરાબર છે. સો -1 x રેઝ ટુ -2, તો -1/x² લખાય. -1 એમના એમ, x ની -2 છે તો -2 એટલે છેદમાં લખી શકાય. ઓકે, સો આ જવાબ આવે. ક્લિયર આટલી વસ્તુ? આ જવાબ આવે. હું તમને એક બીજું એક્ઝામ્પલ આપું, હવે જાતે કરજો. આ એક્ઝામ્પલનો જવાબ કોમેન્ટની અંદર લખવાનો છે. ઓકે, હું y બરાબર x રેઝ ટુ 3/2 હોય તો આનો જવાબ શું આવશે? બરાબર છે. આના માટે dy/dx શોધો. આના માટે dy/dx શોધો. ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો. ચલો હવે સમજીએ આપણે ત્રિકોણમિતીય વિધેયો જે છે એના સૂત્રો શું છે, ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ. બરાબર છે. ફટાફટ આનો સ્ક્રીનશોટ લો. ત્રિકોણમિતીય વિધેયોના વિકલન કરી જોઈએ. બરાબર છે ને? 6 ત્રિકોણમિતીય વિધેયો, સાઇન, કોસ, ટેન, કોટ, સેક, કોસેક. બરાબર છે. 6 ત્રિકોણમિતીય વિધેયો, સાઇન, કોસ, ટેન, કોટ, સેક, કોસેક, એ વિધેયોના શું કરી જોઈએ આપણે? વિકલન. સમજાય આટલી વસ્તુ? ઓકે, ડન. માની લો કે અહીંયા પેલા હું હેડિંગ આપી દઉં, ત્રિકોણમિતીય વિધેયોના વિકલન. ઓકે, ચલો પહેલું વિકલન કરીએ આપણે. માની લો કે d/dx અને sin x. જુઓ અહીંયા x ની સાપેક્ષે sin x નું વિકલન કરવું છે. એનો મતલબ કે આ x નો ફેરફાર થાય તો sin નું મૂલ્ય બદલાય, કારણ કે sin ની અંદર x છે. x નો ફેરફાર થાય તો sin નું મૂલ્ય શું થાય? બદલાય. તો આનો જવાબ આવશે sin x નું x ની સાપેક્ષે વિકલન થાય cos x. ક્લિયર આટલી વસ્તુ? ત્યાર પછી બીજી ફોર્મ્યુલા d/dx cos x. cos x નું x ની સાપેક્ષે વિકલન થશે -sin x. બરાબર? આ યાદ રાખવાના છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે આ બધા યાદ રહેવા જોઈએ. બરાબર છે? આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. ત્યાર પછી ત્રીજો નંબર d/dx sin cos પછી શું આવે? tan x. tan x નું x ની સાપેક્ષે વિકલન થશે sec² x. શું થશે? sec² x. યાદ રાખી લેવાનું. ત્યાર પછી 4 નંબરમાં આવશે d/dx sin cos tan પછી cot x. sin cos, sin નું cos, cos નું -sin, tan નું sec²x, cot નું -cosec²x. cot x નું x ની સાપેક્ષે વિકલન શું થશે? -cosec²x. ક્લિયર આટલી વસ્તુ? ચલો 5મા નંબરનું વિધેય જોઈ લઈએ. 5મા નંબરનું વિધેય થશે sin cos tan cot sec અને cosec આવશે 2. તો d/dx sec x. તો આનો આન્સર આવશે, સમજાય આટલી વસ્તુ? d/dx sec x. તો આનો જવાબ થાય sec x tan x. sec x શું થશે? tan x. ક્લિયર આટલી વસ્તુ? ત્યાર પછી 6 નંબરની વાત કરીએ d/dx cosec x. આ વિધેયનું x ની સાપેક્ષે વિકલન કરીએ તો જવાબ આવશે -cosec x cot x. -cosec x cot x. યાદ રાખી લેવાનું. sin નું cos, cos નું -sin, tan નું sec²x, cot નું -cosec²x, sec નું sec x tan x, cosec x નું -cosec x cot x. બરાબર છે? એનો મતલબ અહીંયા સમજો કે જે ફંક્શન c થી ચાલુ થાય છે એની અંદર માઇનસ લગાવવાનું. c થી ચાલુ થાય તેનું વિકલન નેગેટિવ હશે. આ એક કીવર્ડ છે, ખાલી યાદ રાખવાનો. બરાબર છે ને? આ યાદ રાખવા માટેનો મુદ્દો છે કે કોસનું વિકલન -sin થાય, ત્યાર પછી કોટનું વિકલન -cosec²x થાય, ત્યાર પછી cosec x નું -cosec x cot x થાય. તો માઇનસ કઈ જગ્યાએ લાગે એ ખબર હોવી જોઈએ. બરાબર છે? ક્લિયર? હવે એક ફંક્શન છે લોગેરિધમનું,
એનો આન્સર શું આવશે એ બી જોઈ લઈએ. ચલો, એક લોગેરિધમનું ફંક્શન છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ. ક્યારેક ક્યારેક આની પણ જરૂર પડશે ફિઝિક્સની અંદર. આપણે જ્યારે ભણીશું આગળ ત્યારે આની પણ ક્યાંક ને ક્યાંક જરૂર પડશે. તો હું લખું અહીંયા d/dx log x બેઝ e. હવે log x બેઝ e ને આપણે ln x પણ લખી શકીએ. શું લખી શકીએ? ln x. આવું પણ લખી શકાય, d/dx ln x. આનો જવાબ શું આવે? આ બંને એક જ વસ્તુ છે. log x બેઝ e ને મેં ln x લખ્યું છે, તો આનો જવાબ થશે 1/x. શું થશે? 1/x. log x બેઝ e નું x ની સાપેક્ષે વિકલન કરવામાં આવે તો જવાબ થશે 1/x. આ આપણો આન્સર. ફટાફટ આ સૂત્રો પહેલા નોટ કરી લો, બરાબર છે? આ બધાનો સ્ક્રીનશોટ લઈ લો ફરીથી, અને આપણે આગળ ઉદાહરણ ઉપર જઈએ. હવે એક ઉદાહરણ કરીએ અને ત્યાર પછી અલગ અલગ પ્રકારના થોડા એક્ઝામ્પલ જોઈ લઈએ નવા નવા નિયમો પ્રમાણે, બરાબર છે ને? ચલો જુઓ, હું તમને એક એક્ઝામ્પલ આપું, એને સોલ્વ કરો. ચલો, એક્ઝામ્પલ આવું છે, સમજો. અહીંયા ખાસ હું લખું અહીંયા કે d/dx cos square x પ્લસ sin square x. સમજો અહીંયા, ઓકે? cos square x પ્લસ sin square x મેં આવું લખ્યું છે. આનો જવાબ શું આવે? d/dx cos square x પ્લસ sin square x. આનો જવાબ શું થાય? બોલો. ચલો, તો આપણને ખબર છે ભાઈ, cos square થીટા વત્તા sin square થીટા એટલે 1 થાય. તો cos square x વત્તા sin square x તો પણ શું થાય? 1 જ થશે. એનો મતલબ એવો થયો કે આ 1 કરી દઈએ તો એ તો અચળ સંખ્યા થઈ ગઈ. તો આ અચળ સૂત્ર છે અહીંયા. આ તો મૂલ્ય બદલાવાનું નથી, બરાબર છે? એનો મતલબ કે આનું મૂલ્ય 1 હોય તો કોઈ પણ અચળ સંખ્યાનો જવાબ શું આવે? 0. શું આવશે? 0. કારણ કે sin square x વત્તા cos square x બરાબર 1 થાય, અને આ 1 એટલે કઈ સંખ્યા? અચળ સંખ્યા. અને અચળ સંખ્યાનું વિકલન હંમેશા કેવું હોય? 0. જે આપણે હમણાં જ આગળ જોયું. ક્લિયર આટલી વસ્તુ? ઓકે, હવે સમજો. ચલો, હું એક સરસ મજાનો મુદ્દો નોટ કરાવું. એ મુદ્દો નોટ કરો, કારણ કે આટલું સરળ તો વિકલન થઈ ના શકે, બરાબર છે ને? આ તો સૂત્રો થયા. આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે એક્ઝામ્પલ સોલ્વ કરવાના છે. ક્લિયર આટલી વસ્તુ? હવે મુદ્દો એ છે કે જો કોઈ અચળ સંખ્યા એ કોઈ વિધેય સાથે ગુણાયેલી હોય, 2x², 3x², 5x³ આવી સંખ્યાઓ, કોઈ અચળ સંખ્યા એ કોઈ વિધેય સાથે ગુણાયેલી હોય તો એવી સંખ્યાનું વિકલન કઈ રીતે કરવાનું? પ્રશ્ન આ છે. જો કોઈ અચળ સંખ્યા કોઈ વિધેય સાથે ગુણાયેલી હોય તો પહેલા એ વિધેયને શું કરવાનું? અચળ સંખ્યાથી છૂટું પાડવાનું. એટલે કે અચળ સંખ્યાને બહાર લઈ જવાની, પછી જે વિધેય બાકી વધે એનું વિકલન કરવાનું. એટલે મુદ્દો આ છે. પહેલા મુદ્દો નોટ કરીએ આપણે. મુદ્દો શું છે કે જો, સમજો અહીંયાથી, જો કોઈ અચળ સંખ્યા એ કોઈ વિધેય સાથે, શું કીધું મેં? જો કોઈ અચળ સંખ્યા એ કોઈ વિધેય સાથે ગુણાયેલ હોય. ક્લિયર આટલી વસ્તુ? કોઈ વિધેય સાથે ગુણાયેલ હોય તો તે અચળ સંખ્યાને પહેલા શું કરવાની? બહાર કાઢવાની. પડી ખબર આટલી વસ્તુ? તો ગુણાયેલ હોય તો તે અચળ સંખ્યાને બહાર કાઢવી, બરાબર છે? જે તે વિધેય સાથે મૂકેલી હોય એને પહેલા બહાર કાઢી નાખવાની. ઓકે, અને શું કરવાનું? ત્યારબાદ જે તે વિધેયનું વિકલન કરવાનું. ત્યારબાદ જે તે વિધેયનું શું કરવાનું? વિકલન કરવું. ફોર એક્ઝામ્પલ આપું. માની લો કે ફોર એક્ઝામ્પલ એક ફંક્શન આવું છે y બરાબર 4x3 અને તમને એવું કીધું છે કે dy/dx શોધો. શું કીધું મેં? 4x3 અને આનું dy/dx શોધવું છે. તો શું કરવાનું? y ની જગ્યાએ પહેલા તો ફંક્શન મૂકી દઈએ, એટલે આવું થશે d4x3 ભાગ્યા dx. હવે જુઓ,
x ના ઘન સાથે 4 અચળ સંખ્યા ગુણાયેલી છે. સમજાય આટલી વસ્તુ? તો આ 4 ને પહેલા 12 લખવાની, ક્લિયર, અને ત્યાર પછી બાકી શું વધ્યું? dx નો ઘન ભાગ્યા dx, આનું વિકલન કરવાનું. પડી ખબર? અને x નો ઘન, x ની સાપેક્ષે વિકલન શું થાય? 3 આગળ આવે અને ઘાતમાંથી 3 માંથી 1 શું થઈ જાય? બાદ થશે. બરાબર છે? એટલે 4m ના m, પછી 3 આગળ આવશે અને 3 માંથી 1 બાદ થશે. એટલે 4 3 કેટલા? 12x નો વર્ગ. આ આપણો જવાબ થશે. પડી ખબર આટલી વસ્તુ કે ન પડી? સમજાય બી આ વસ્તુ? ઓકે, ખબર પડે છે ને? હું કોઈ તમને બીજો એક્ઝામ્પલ આપું તો ગણી શકાય. માની લો કે હું તમને આવું આપું, ચલો ફોર એક્ઝામ્પલ y ઇઝ ઇક્વલ ટુ 3 sin x. ચલો આવું ફંક્શન આપ્યું છે. તો આ sin x એ ફંક્શન વિધેય જે છે એ 3 સાથે અચળ સંખ્યા સાથે ગુણાયેલું છે. તો હવે શું કરવાનું? dy by dx કરવાનું. તો જુઓ અહીંયા, આનું હું dy by dx એટલે sin x ભાગ્યા dx કરું તો શું થાય? 3 ને પહેલા બહાર કાઢવાના, પછી sin x નું વિકલન કરવાનું. તો 3 બહાર અને d sin x ભાગ્યા dx. તો sin x નું વિકલન હમણાં જ લખ્યું તો શું થાય? cos x. શું થશે? cos x. તો 3 cos x આ જવાબ થશે આપણો. પડી ગઈ ખબર આટલી વસ્તુ? શું થશે ભાઈ? 3 cos x, જે અચળ સંખ્યા છે એને પહેલે બહાર કાઢો, બહાર કાઢ્યા પછી શું કરવાનું? જે તે વિધેય છે એનું વિકલન કરવાનું. ક્લિયર આટલી વસ્તુ? ફટાફટ આનો સ્ક્રીનશોટ લો, આપણે આગળ જઈએ. હું એક બીજો એક્ઝામ્પલ આપું, એક્ઝામ્પલ જ આપું છું અત્યારે હાલ, એને સોલ્વ કરીએ. એક્ઝામ્પલ આવો છે, જુઓ લખું છું અહીંયા, 4 into log x, y બરાબર 4 log x. ચલો આવું વિધેય છે. આ log x એ 4 સાથે ગુણાયેલો છે. તો 4 ને શું કરવાના? પહેલા 12 લઈ લેવાના. આવા એક્ઝામ્પલ ઘણા બધા હોઈ શકે. આ ફોર એક્ઝામ્પલ હું તમને સમજાવું છું. બરાબર છે? તો જુઓ, આનું d by dx વિધેય શું છે? 4 log x. તો પહેલા 4 ને બહાર મૂકી દો. ક્લિયર આટલી વસ્તુ? પછી d log x by dx. log x નું વિકલન હમણાં જ મેં લખ્યું. કયું? ln x, એટલે કે 1 by x. ln x એ જ log x. એનું જો વિકલન કરીએ તો જવાબ શું આવે? 1 by x. એટલે 4m ના m અને 1 by x, એટલે આનો જવાબ થાય 4 ભાગ્યા x. શું થશે જવાબ? 4 ભાગ્યા x. ખબર પડી ગઈ આટલી વસ્તુ? ચલો હું એક એક્ઝામ્પલ બીજો આપું. y ઇઝ ઇક્વલ ટુ, આપણે ફોર એક્ઝામ્પલ લખીએ 4 ભાગ્યા x સ્ક્વેર. ચલો શું લખીએ? 4 ભાગ્યા x સ્ક્વેર. આવું એક એક્ઝામ્પલ આપી. ચલો આ એક્ઝામ્પલને સોલ્વ કરીએ. તો આ એક્ઝામ્પલ માટે શું લખાય? d 4 ભાગ્યા x સ્ક્વેર બાય dx. અચળ સંખ્યા કઈ? 4, જેને 12 લખી દઈએ. તો બાકી શું વધ્યું? 1 ભાગ્યા x સ્ક્વેર ભાગ્યા dx. પડી ગઈ ખબર? સો 1 બાય x સ્ક્વેર બાય dx, આનું વિકલન કરવાનું છે. તો 4m ના m, x સ્ક્વેર નું વિકલન શું થાય? તો 1 બાય x સ્ક્વેર છે ભાઈ, એ ઉપર જાય તો -2 ઘાત થાય. એટલે -2 ઘાત આગળ આવે અને x ની -2 માંથી 1 ઓછી થાય. ખબર પડે ને આ વસ્તુ? આ x સ્ક્વેર એટલે શું થાય? x ની -2 લખાય. 1 બાય x સ્ક્વેર એટલે x ની -2. તો આ -2 ઘાત આગળ આવશે, -2 માંથી 1 ઓછો થઈ જશે. ક્લિયર આટલી વસ્તુ? તો આનો જવાબ આવશે 4 દુ 8 -8 x રેઝ ટુ -3. બરાબર છે? હવે x ની -3 ઘાત એટલે આવું પણ લખી શકાય ને, -8 બાય x રેઝ ટુ 3. -8 બાય x રેઝ ટુ 3 આ પણ લખી શકાય. ઓકે, ડન. સો ફટાફટ સ્ક્રીનશોટ લો, એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરો. હું બીજું એક એક્ઝામ્પલ લખું, 2 ભાગ્યા x. ચલો આની ગણતરી કરીએ. હું અહીંયા લખું છું, સાફ કરું છું આને. બરાબર છે? y ઇઝ ઇક્વલ ટુ ફંક્શન 2 બાય x. ગણતા રહેજો જોડે જોડે. ઓકે, આપણી જોડે એક એક્ઝામ્પલ છે, y ઇઝ ઇક્વલ ટુ 2 બાય x. આનું વિકલન કરીએ. ચલો શું થશે? તો dy બાય dx. ચલો 2 બાર લઈ લો, 1 બાય x વધે. ઓકે, સો આવું લખાય, d 1 ભાગ્યા x બાય dx. 1 ભાગ્યા x એટલે x ની -1 ઘાત. બરાબર છે? તો 2 -1 ઘાત ક્યાં જશે? આગળ આવશે. ઓકે, -1 ઘાત આગળ આવશે અને -1 થશે.
ક્લિયર આટલી વસ્તુ? તો -2x⁻², એનો જવાબ આવશે -2 ભાગ્યા x સ્ક્વેર, -2 ભાગ્યા x સ્ક્વેર, -2 ભાગ્યા x સ્ક્વેર આપણો આન્સર. ક્લિયર? ઓકે, પ્રેક્ટિસ કરશો તો વધુ આવડશે, પ્રેક્ટિસ કરશો તો વધુ આવડશે. બરાબર છે? ફટાફટ આ પોઈન્ટ યાદ કરી લો, સ્ક્રીનશોટ લઈ લો, અને આપણે વિકલનના થોડા નિયમો છે, સરવાળાના નિયમો, બાદબાકીના નિયમો, ગુણાકારના નિયમો, ભાગાકારના નિયમો, જેની ચર્ચા કરીએ. નિયમો નથી, એક નિયમ જ છે ખાલી, જે સમજવાનો છે આપણે. બરાબર છે? અને એના આપણે એક્ઝામ્પલની અંદર ક્યાંક ને ક્યાંક ઉપયોગ કરીશું. બરાબર છે? ચલો આને સાફ કરું છું. ડન? ઓકે, આપણે સમજીએ હવે વિકલનની અંદર અમુક નિયમોનો ઉપયોગ થાય છે. જે નિયમો શું છે અને એ કઈ રીતે ઉપયોગમાં લેવા, એના થોડા એક્ઝામ્પલ પણ ગણી લઈએ આપણે. બરાબર છે? નિયમોની સાથે સાથે આ સૂત્રો જે મેં લખ્યા હતા એ બધા જ ઉપયોગમાં આવશે ક્યાંક ને ક્યાંક. બરાબર છે? જેટલું અત્યારે ઇઝી લાગે છે વિકલન, એટલો જ એનો ઉપયોગ આપણે ફિઝિક્સની અંદર કરવાના છીએ. બરાબર છે? કારણ કે વિકલન વગર ફિઝિક્સ આગળ વધશે નહીં, એ તમે પણ જાણો છો અને હું પણ જાણું છું. ક્લિયર આટલી વસ્તુ? સો આપણે જોઈએ હવે નિયમો જોઈએ. કયા નિયમો? સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. તો આપણે પહેલો નિયમ સરવાળાનો નિયમ. ઓકે, હવે આ સરવાળાનો નિયમ શું છે? માની લો કે તમને કોઈ ફંક્શન આપ્યું છે y બરાબર a પ્લસ b, y ઇઝ ઇક્વલ ટુ a પ્લસ b, આવું એક ફંક્શન છે. આનું મારે dy/dx કાઢવું છે. શું કરવું છે મારે? આનું dy/dx કરવું છે. તો આનું dy/dx કરું તો આવું લખાય dy/dx ઇઝ ઇક્વલ ટુ a પ્લસ b/dx. તો એનો મતલબ એવો થયો કે dy/dx એટલે y ની જગ્યાએ મેં આ જે ફંક્શન હતું એને અહીંયા મૂકી દીધું છે. ક્લિયર આટલી વસ્તુ? તો શું કરવાનું હવે? તો dy/dx ઇઝ ઇક્વલ ટુ એકવાર a નું વિકલન x ની સાપેક્ષે વત્તા એકવાર b નું વિકલન x ની સાપેક્ષે. પડી ગઈ ખબર આટલી વસ્તુ? આટલી વસ્તુ ખબર પડી ગઈ? ઓકે, આ સરવાળાનો નિયમ. બે ફંક્શન એડ કરીને આપેલા હોય, વત્તા કરીને આપેલા હોય, તો બંને ફંક્શન વચ્ચે વત્તા મૂકીને અલગ અલગ વિકલન કરી દેવાનું. બરાબર છે? એટલે આપણો જવાબ. ક્લિયર આટલી વસ્તુ? ચલો હું આપું તમને બાદબાકીનો નિયમ. સમજો અહીંયા કયું? બાદબાકીનો નિયમ, સબટ્રેક્શન રૂલ કહેવાય છે. બરાબર છે? એટલે આવું હોય y ઇઝ ઇક્વલ ટુ ફંક્શન a માઇનસ b. તો આનું dy/dx શું થાય? આનું dy/dx શું થાય? તો dA/dx માઇનસ dB/dx. સૂત્ર એનું એ, અહીંયા પ્લસ હતું તો અહીંયા શું કરી દીધું મેં? માઇનસ કર્યું. અહીંયા પ્લસ હતું તો અહીંયા શું કર્યું મેં? માઇનસ કર્યું. કોઈ જ ફેરફાર નહીં. એક પ્લસ તો બીજું કેવું? માઇનસ. બરાબર છે? એક પ્લસ તો બીજું માઇનસ. જેમ આમાં ઉપયોગ કર્યો આપણે વત્તાકારનો, બરાબર છે, એ જ અહીંયા બાદબાકીના ઉપયોગો. ઓકે, વસ્તુ એની એ જ મેથડ, ખાલી પ્લસ માઇનસનો ફરક પડશે. ચલો આગળ જઈએ. ગુણાકારનો નિયમ. બરાબર છે? આ તો ખબર પડી ગઈ. આને સાફ કરું છું. આપણે જોઈએ ત્રીજો નિયમ કયો? ગુણાકારનો નિયમ. ये थोड़ा कॉम्प्लिकेट. આમાં યાદ રાખવા જેવું. માની લો કે હું તમને ફંક્શન આપ્યું છે y a × b. આવું એક ફંક્શન છે આપણી જોડે, y બરાબર a × b. આનું મારે dy/dx કાઢવું છે. તો શું થાય? તો y નું મૂલ્ય અહીંયા મૂકી દો તો a × b થશે. તો એનો મતલબ એવો કે આપણે ગુણાકારનું શું કરીએ છીએ? હવે x ની સાપેક્ષે વિકલન કરીએ છીએ. બરાબર? બે ફંક્શન છે a અને b. બે વિધેયો છે અહીંયા. તો પહેલું વિધેય અચળ મૂકો, બીજાનું વિકલન કરો x ની સાપેક્ષે, વત્તા બીજું વિધેય અચળ મૂકો, પહેલાનું વિકલન કરો x ની સાપેક્ષે. પહેલું અચળ બીજાનું વિકલન પ્લસ બીજું અચળ પહેલાનું વિકલન. પડી ગઈ ખબર? પહેલું અચળ બીજાનું વિકલન પ્લસ બીજું અચળ પહેલાનું વિકલન. ડન? ઉતરી મગજમાં? ચલો આ ગુણાકારનો નિયમ. હવે જોઈએ ભાગાકારનો નિયમ. કયો નિયમ છે આપણી જોડે? ભાગાકારનો નિયમ, ડિવિઝન રૂલ. હવે આ ભાગાકારનો નિયમ શું કહે છે? માની લો કે મારી જોડે એક ફંક્શન છે a/b. કયું ફંક્શન છે બેટા? a/b. ચલો a/b ફંક્શન હોય, y ઇઝ ઇક્વલ ટુ a/b. આનું મારે dy/dx કાઢવું છે. શું નીકળશે બોલો? ચલો
આનું મારે ડીવાય બાય ડીએક્સ કાઢવું છે. શું નીકળે? તો થોડું આના કરતા કોમ્પ્લિકેટ પણ યાદ રહી જાય એવું શું કરવાનું જુઓ. હું આનું ડીવાય બાય ડીએક્સ કરું તો શું આવશે જવાબ? જુઓ અહીંયાથી આ અંશ અને આ છેદ કહેવાય, આને અંશ અને આને શું કહેવાય? છેદ કહેવાશે. તો છેદ અચળ અંશનું વિકલન પડી ખબર માઇનસ અંશ અચળ છેદનું વિકલન ભાગ્યા છેદનો વર્ગ. થોડું કોમ્પ્લિકેટેડ પણ જબરજસ્ત વિકલન. ભાગાકારનો નિયમ. શું કીધું મેં અહીંયા? છેદ અચળ અંશનું વિકલન માઇનસ અંશ અચળ છેદનું વિકલન ભાગ્યા છેદનો વર્ગ. ક્લિયર આટલી વસ્તુ? ગુણાકારમાં શું કર્યું? પહેલું અચળ બીજાનું વિકલન પ્લસ બીજું અચળ પહેલાનું વિકલન. ડન આટલી વસ્તુ? પહેલું અચળ બીજાનું વિકલન પ્લસ બીજું અચળ પહેલાનું વિકલન. ભાગાકારમાં શું કર્યું? છેદ અચળ અંશનું વિકલન માઇનસ અંશ અચળ છેદનું વિકલન ભાગાકારમાં બીનો વર્ગ એટલે છેદનો વર્ગ. ડન આટલી વસ્તુ? છેદ અચળ અંશનું વિકલન માઇનસ અંશ અચળ છેદનું વિકલન ભાગ્યા છેદનો વર્ગ. ઓકે, ફટાફટ આ 4 નિયમો યાદ કરવાના છે. બરાબર છે? લખીને તૈયાર કરી નાખવાના. આ 2 તો આવડે એવા જ છે, આ પણ આવડે એવો છે. થોડું આ પ્રેક્ટિસ કરી લેજો 2-4 વાર એટલે આવડી જશે. બરાબર છે? હવે આનો સ્ક્રીનશોટ લો, આપણે થોડા એક્ઝામ્પલ ગણીએ. બરાબર છે? હવે એક્ઝામ્પલ શું છે? તો બધા જ નિયમો ભેગા કરી સૂત્રો ભેગા કરી અને દાખલા ગણ્યા કરીએ. બરાબર છે? તો ચલો હું અહીંયા સાફ કરું છું આને અને એક એક્ઝામ્પલ આપું. ચલો એ એક્ઝામ્પલનું આપણે શું કરવું છે? હવે વિકલન કરવું છે. ક્લિયર આટલી વસ્તુ? શું કરવું છે આપણે? એનું વિકલન કરવું છે. ડન આટલી વસ્તુ? ચલો હું એક ફંક્શન લખું અહીંયા y બરાબર, સમજો અહીંયા શું લખું છું ભાઈ? y બરાબર 3x² -4 પ્લસ sin x. શું લખ્યું મેં? 3x² -4 પ્લસ sin x પ્લસ e⁻x એડ કર્યા કરીએ. બરાબર? આપણે બધા સૂત્રો યાદ જ છે, બધા સૂત્રો એપ્લાય કરવાના અહીંયા, બીજું કંઈ કરવાનું નથી. પ્લસ 4 log x બેઝ e. ક્લિયર આટલી વસ્તુ? આવું છે. ચલો આનું મારે x ની સાપેક્ષે વિકલન કરવું છે. આનું શું કરવું છે ભાઈ? x ની સાપેક્ષે વિકલન કરો. માઇનસ પ્લસ 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 માઇનસ પ્લસ પ્લસ પ્લસ. પેલા તો સરવાળા બાદબાકીના નિયમો એપ્લાય કરીએ અહીંયા. ક્લિયર આટલી વસ્તુ? ઓકે, તો જુઓ આનું ડીવાય બાય ડીએક્સ શોધવું તો શું લખાય? d3x² ભાગ્યા dx માઇનસ d4/dx પ્લસ d sin x ભાગ્યા dx પ્લસ d e⁻x ભાગ્યા dx પ્લસ d4 log x બેઝ e ભાગ્યા dx. ક્લિયર? આવું લખી શકાય. બધાનું અલગ અલગ પ્લસ માઇનસ કરીને વિકલન કરી નાખ્યું મેં. આપેલા સમીકરણનું શું કરવું છે? આપણે વિકલન કરવું છે. તો હું આ રીતે લખી શકું આને. ઓકે, તો હવે જુઓ અહીંયા આમાં શું છે? 3 અને વિધેય ગુણાયેલા છે, અચળ સંખ્યાને વિધેય. તો 3 આગળ હવે x² નું વિકલન, 3 આગળ x² નું વિકલન 2x 2 ની 1 બાદ કરો તો 1 વધશે. તો 3 ગુણ્યા 2x વધે માઇનસ 4 નું 0 અચળ સંખ્યા થઈ ગઈ પ્લસ sin x નું cos x પ્લસ e⁻x નું e⁻x એમનું એમ આસાન સૂત્ર. બરાબર છે? પ્લસ 4 અચળ સંખ્યા એની સાથે log x ગુણાયેલા છે તો 4 બાર લઈ લો. log x નું વિકલન 1/x. તો આનો જવાબ આવશે 6x - 0 તો લખવાની જરૂર નથી. બરાબર છે? 6x પ્લસ cos x પ્લસ e⁻x પ્લસ 4/x. આ આપણું dy બાય dx મળી ગયું. ક્લિયર આટલી વસ્તુ? આવા એક્ઝામ્પલ કદાચ પૂછાય તો આવડે ખરા ભાઈ? આ પૂછાય તો આવડે ખરું? આ પૂછાશે નહીં ક્યાંય, પણ આપણે આના ઉપયોગો ક્યાંક ને ક્યાંક લઈશું કામમાં. બરાબર છે? આના કામ આપણે કરીશું આગળ ક્યાંક ને ક્યાંક ઉપયોગમાં લઈને. બરાબર છે? ચલો બીજો એક એક્ઝામ્પલ આપું. y બરાબર cos x. આ સાફ કરું છું, સ્ક્રીનશોટ લઈ લીધો હશે. બરાબર છે? ચલો બીજો એક એક્ઝામ્પલ કરીએ.
સમજ અહીંયા ખાસ ભાઈ હો, બધા એક્ઝામ્પલ કરવાના, સાથે સાથે પ્રેક્ટિસ કરતા રહેજો. લેક્ચર પૂરું થાય પછી પણ પ્રેક્ટિસ કરજો ટાઈમ લઈને, બરાબર છે. y બરાબર cos x, ઓકે, y બરાબર cos x માઇનસ 4/x². આનું x ની સાપેક્ષે વિકલન કરો. ચલો, y બરાબર cos x માઇનસ 4/x². આનું x ની સાપેક્ષે વિકલન કરીએ તો શું થાય જુઓ. ચલો અહીંયા હું લખું dy/dx. તો d cos x ભાગ્યા dx માઇનસ d 4x² ઉપર જશે તો x રેસ્ટ ટુ માઇનસ 2/dx લખાય. આવું 4 m ના m, x ઉપર જાય તો -2 થઈ જશે. ઓકે, ડન. હવે જુઓ અહીંયાથી cos x નું શું થાય, c વાળા બધા કેવા માઇનસ, તો માઇનસ sin x માઇનસ m ના m, 4 આગળ આવશે. ઓકે, હવે x ની -2 એટલે -2 x રેસ્ટ ટુ -2 -1. -2 આગળ આવશે, -2 માંથી 1 બાદ થશે. સમજાય ને આટલી વસ્તુ? ઓકે, હવે આનું સાદુરૂપ આપી દઈએ. ચલો, સો માઇનસ sin x, આ માઇનસ પ્લસ 8x ની -3. એટલે આવું પણ લખાય, માઇનસ sin x પ્લસ 8/x³. પડી ગઈ ખબર? 8/x³. કેમ લખ્યું આવું? x ની -3 છે, -3 નીચે લઈ જાઓ તો x ની 3 લખી શકાય અહીંયા. કોઈ ડાઉટ આની અંદર? કોઈ ડાઉટ આની અંદર? બરાબર છે. ફટાફટ એક્ઝામ્પલનો સ્ક્રીનશોટ લો. બીજો એક એક્ઝામ્પલ આપું, અહીંયા બાજુમાં લખું છું, બરાબર, એને સોલ્વ કરશો. સો y બરાબર અહીંયા બાજુમાં જ લખું છું, બરાબર છે. જુઓ અહીંયા ધ્યાન રાખો, પ્રેક્ટિસ આ જ નિયમોથી કરવાની, બરાબર છે. હું સૂત્ર આપું તમને, y બરાબર 2x² માઇનસ 4x પ્લસ 5. આનું x ની સાપેક્ષે વિકલન કરો. ચલો, હું લખ્યું છે મેં અહીંયા 2x² માઇનસ 4x પ્લસ 5, બરાબર છે. આનું વિકલન કરું. ચલો, આનું વિકલન શું થશે? તો આવું લખાય dy/dx. તો d 2x²/dx માઇનસ d 4x/dx પ્લસ d 5/dx. ક્લિયર? એટલીસ્ટ d 5/dx. ઓકે, હવે 2 આગળ, x² નું વિકલન 2x. પડી ગઈ ખબર? તો આ 2 આગળ આવશે, 2 તો આગળ લખી જ નાખ્યા મેં. જુઓ અહીંયા ભાઈ, આ અચળ સંખ્યા છે, આગળ આવશે. x² નું વિકલન શું થશે? 2x 2 -1 એટલે અહીંયા 1 વધે, લખવાની જરૂર નથી. માઇનસ 4x, 4 આગળ, dx/dx શું વધે? 1, બરાબર છે. પછી પ્લસ 5 x ની સાપેક્ષે અચળ કહેવાય એટલે 0. સો આનો જવાબ શું આવશે? તો 4x - 4. 4x - 4. ફટાફટ સ્ક્રીનશોટ લો. આગળ ગણીએ દાખલો બીજો, e⁻x પ્લસ sin x. સમજાય એટલી વસ્તુ? ચલો, અહીંયા જ લખું, નીચે જગ્યા છે થોડી, તો આનો યુઝ કરી લઈએ, બરાબર છે. આવું છે y બરાબર e⁻x પ્લસ sin x. આનું સાદુરૂપ આપો, આનું x ની સાપેક્ષે વિકલન કરો. તો આવું લખાય અહીંયા જુઓ, dy/dx બરાબર d e⁻x/dx પ્લસ d sin x/dx. ચલો, e⁻x નું વિકલન e⁻x જ થાય, આસાન સૂત્ર મેં હમણાં પહેલા પણ કીધું, પ્લસ sin x નું cos x. આવી ગયો જવાબ. e⁻x m ના m, sin x નું cos x. આ વચ્ચે વાળું પદ ના લખો ને તો બી ચાલી જાય, જો મગજથી ગણતરી કરતા ફાઈ જાય તો, બરાબર છે. ઓકે, ક્લિયર આટલી વસ્તુ? હું બીજું આપું, એક ગુણાકારના નિયમ વાળું કરીએ આપણે, x² ઇન્ટુ sin x. બરાબર છે, હું અહીંયા લખું છું x² ઇન્ટુ sin x. સમજો, હવે ગુણાકારનો નિયમ એપ્લાય કરવાનો છે. શું કરીએ આપણે? x² ઇન્ટુ sin x લખું છું એક પદ, y બરાબર x² ઇન્ટુ sin x. ચલો, આનું x ની સાપેક્ષે વિકલન કરો. શું થશે? આનું x ની સાપેક્ષે વિકલન શું થશે? બોલો. ચલો, ફટાફટ ગણતરી કરજો, બરાબર છે. x² ઇન્ટુ sin x શું થાય? તો આવું લખાય અહીંયા જુઓ, dy/dx. હવે બે રીતે, એક x² ગુણ્યા sin x. તો કયો નિયમ એપ્લાય કરવાનો? ગુણાકાર વાળો. અહીંયા શું લખ્યું છે? x² ગુણ્યા sin x. તો આપણે કયો નિયમ એપ્લાય કરીએ? ગુણાકાર વાળો. તો જુઓ અહીંયા, પહેલું અચળ, બીજાનું વિકલન. ક્લિયર આટલી વસ્તુ? પ્લસ બીજું અચળ, ઓકે, અને પહેલાનું વિકલન.
પડી ગઈ ખબર આટલી વસ્તુ? પહેલું અચળ બીજાનું વિકલન વત્તા બીજું અચળ પહેલાનું વિકલન. આ જ નિયમ હતો પહેલા. એ અચળ બી નું વિકલન, બી અચળ એ નું વિકલન. ક્લિયર આટલી વસ્તુ? તો એક્સ સ્ક્વેર ઇન્ટુ સાઇન એક્સ નું કોસ એક્સ પ્લસ સાઇન એક્સ એમ ના એમ એક્સ સ્ક્વેર નું 2x. પડી ગઈ આટલી ખબર? તો આપણો આન્સર આ આપણો થશે આન્સર. બરાબર છે? એક્સ સ્ક્વેર કોસ એક્સ સાઇન એક્સ ઇન્ટુ 2x આ આપણો થશે આન્સર. બરાબર છે? ચલો એક બીજો એક્ઝામ્પલ કરીએ આપણે. ભાગાકારના નિયમ વાળો કરીએ અહીંયા. તો ચલો હું લખું છું y બરાબર સાઇન એક્સ ભાગ્યા એક્સ સ્ક્વેર. ચલો આનું સાદુરૂપ આપો. y બરાબર શું લખ્યું છે મેં? સાઇન એક્સ ભાગ્યા એક્સ સ્ક્વેર. આનું સાદુરૂપ આપીએ. x ની સાપેક્ષે વિકલન કરીએ. સાદુરૂપ આપીએ મતલબ x ની સાપેક્ષે વિકલન કરીએ. તો જુઓ dy બાય dx બરાબર શું થશે? છેદ અચળ અંશનું વિકલન. બરાબર છે? છેદ અચળ મૂક્યો. આ ફંક્શન છે આપણું. બરાબર છે? નીચે હું જવાબ લખું છું. અહીંયા આ દાખલો છે અને એ નીચે જવાબ છે. આ જવાબ dy બાય dx છેદ અચળ અંશનું વિકલન માઇનસ અંશ અચળ છેદનું વિકલન ભાગ્યા છેદનો વર્ગ એટલે એક્સ સ્ક્વેર નો વર્ગ કેટલો થાય? એક્સ ની 4. પડી ગઈ ખબર આટલી વસ્તુ? આનું સાદુરૂપ આપો. આનો જવાબ શું આવશે? એક્સ સ્ક્વેર એમ ના એમ સાઇન એક્સ નું વિકલન થશે કોસ એક્સ માઇનસ સાઇન એક્સ એમ ના એમ એક્સ સ્ક્વેર નું વિકલન થશે 2x ભાગ્યા એક્સ ની 4 ઘાત એમ ના એમ. આ આનો જવાબ થશે. ડન આટલી વસ્તુ? સમજાઈ ગઈ આટલી વસ્તુ? ફટાફટ આનો સ્ક્રીનશોટ લો. બીજા 2-3 નવા એક્ઝામ્પલ પણ આપું, એને સોલ્વ કરીએ. બરાબર છે? બીજા 2-3 નવા એક્ઝામ્પલ આપું જેને સોલ્વ કરીએ. સ્ક્રીનશોટ લઈ લીધો? ઓકે. ચલો ગણતરી કરીએ. આ સાફ કરું છું. હું લખું ફંક્શન y બરાબર. ઓકે. ખબર પડતી હશે ભાઈ બધાને? કોમેન્ટ કરીને જરા મને જવાબ આપજો જેથી કરીને ખબર પડે ભાઈ કે તમને સમજાય છે કે નથી સમજાતું. બરાબર છે? નીચે કોમેન્ટ સેક્શન બોક્સ આપણે ઓપન રાખેલું છે. તો દરેક મિત્રો કોમેન્ટ કરીને જણાવજો કે શું ખબર પડે છે કે નથી પડતી. ઓકે. જેથી કરીને આપણે થોડી મેથડ ચેન્જ પણ કરી શકીએ જો ના સમજાતું હોય તો. બરાબર છે ને? ઓકે. સો અહીંયા જુઓ એક એક્ઝામ્પલ આપું છું તમને. y ઇઝ ઇક્વલ ટુ સમજો એક ફંક્શન લખું છું y બરાબર t ઇન્ટુ ટી સ્ક્વેર માઇનસ 2. ચલો આનું સમયની સાપેક્ષે ટી ની સાપેક્ષે વિકલન કરો એવું કીધું તમને. શું કીધું છે? હોય તો આવું હોય તો dy બાય dt શોધો. હવે ટી બદલાય તો આ પણ બદલાય કારણ કે આમાં ટી છે. ટી બદલાય તો આ પણ બદલાશે. હવે આનું સાદુરૂપ આપવાનું છે. તો જુઓ આવું લખાય dy બાય dt ઇઝ ઇક્વલ ટુ આ ગુણાકાર. તો પહેલું અચળ બીજાનું વિકલન ભાગ્યા ક્યાંથી? પહેલું અચળ બીજાનું વિકલન પ્લસ બીજું અચળ પહેલાનું વિકલન. અહીંયા dt છે ને t ની સાપેક્ષે કરીએ છીએ ને આપણે. x નહીં આવે હવે dt આવશે કારણ કે અહીંયા લખ્યું ને dy બાય dt શોધો. બરાબર છે? તો પહેલું અચળ બીજાનું વિકલન વત્તા બીજું અચળ આ બીજું ફંક્શન અચળ પહેલાનું વિકલન. ક્લિયર આટલી વસ્તુ? તો ચલો આનું સાદુરૂપ આપીએ. t એમ ના એમ આમાં શું થશે? આના પણ બાદબાકીનો નિયમ એપ્લાય થશે. તો t એમ ના એમ તો dt સ્ક્વેર બાય dt માઇનસ d2 બાય dt પ્લસ આ અચળ એમ ના એમ અહીંયા dt બાય dt શું થશે? 1. ક્લિયર આટલી વસ્તુ? તો t એમ ના એમ dt સ્ક્વેર બાય dt એટલે 2t 2 આગળ આવે t 2 ની 1 બાદ થઈ જશે. બરાબર છે? માઇનસ 0 2 છે અચળ સંખ્યાનું વિકલન 0 પ્લસ ટી સ્ક્વેર માઇનસ 2. આનો જવાબ શું આવશે? 2t સ્ક્વેર માઇનસ ટી સ્ક્વેર માઇનસ 2. 2t સ્ક્વેર માઇનસ ટી સ્ક્વેર માઇનસ 2. તો આવું પણ લખી શકાય 2t સ્ક્વેર સમજીએ અહીંયા માઇનસ ટી સ્ક્વેર પ્લસ 2 બરાબર 3t સ્ક્વેર પ્લસ 2 લખાય. આવું પણ લખાય 3t સ્ક્વેર માઇનસ માઇનસ શું થાય? પ્લસ. ક્યાંય ઊંધું જ નહીં થઈ ગયું ને ભાઈ? જોઈ લેજો ટી સ્ક્વેર પ્લસ 2 માઇનસ 3t સ્ક્વેર પ્લસ ઓકે અહીંયા પ્લસ આવશે સોરી તો અહીંયા માઇનસ. તો અહીંયા શું આવશે?
માઇનસ, બરાબર છે ને, કારણ કે આ તો 0 છે. હવે આ 0 લખો કે ના લખો કોઈ ફરક પડતો નથી, આ તો 0 થઈ જશે, બરાબર છે. તો 2t² પ્લસ t² માઇનસ 2, 2t² પ્લસ t² માઇનસ 2 બરાબર શું થશે? 3t² માઇનસ 2. ક્લિયર આટલી વસ્તુ? ઓકે, ગયું ભાઈ મગજમાં? ચલો આ રીતે ના કરવું તો આ રીતે પણ કરી શકાય. સાદુરૂપ થોડું લાંબુ થઈ ગયું, બરાબર છે. બીજી રીતે સમજાઈએ. આ આપેલું છે, આ ટી ને અંદર ગુણી નાખો તો આવું થાય. જુઓ, ટી ને અંદર ગુણી નાખો શું થાય? y બરાબર t ઇન્ટુ t², t નો ઘન માઇનસ 2t થાય. એક જ નિયમ એપ્લાય કરવાનો અહીંયા. કયો? બાદ બાકીનો. તો dy બાય dt શોધવું હોય તો dt³ બાય dt માઇનસ d2t બાય dt. તો 3 આગળ આવે t², 3 આગળ આવે, 3 માંથી 1 બાદ થઈ જાય, માઇનસ 2t નું શું થશે? 2. આવી ગયો જવાબ. સો આ મેથડ એપ્લાય કરવી ઈઝી રહેશે, બરાબર છે. આનો આ જ જવાબ અહીંયા ટી ને અંદર ગુણી નાખો. તો જ્યારે સાદુરૂપ આપવાનું થતું હોય, બરાબર છે ને, જુઓ અહીંયા સાદુરૂપ આપી શકાતું હતું અને પછી ગણતરી થઈ શકે છે. તો પહેલા સાદુરૂપ આપી દેવાનું, બરાબર છે ને, જેમ બને એમ કોમ્પ્લિકેટેડ વસ્તુને નાની બનાવી દેવાની, બરાબર, અને પછી વિકલન કરવાનું. મેં જે કર્યું એ કે આનું સાદુરૂપ આપીને આપણે આને નાનું ફંક્શન બનાવી શકીએ છીએ. તો આપણે આનું કરીને ફંક્શન નાનું પછી ગણતરી કરવાની, બરાબર છે ને, પછી એનું વિકલન કરવાનું. ક્લિયર આટલી વસ્તુ? ઓકે, ચલો આનો સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ. હું બીજો એક એક્ઝામ્પલ આપું, લખીએ આપણે, સમજીએ હે ને. બીજો એક એક્ઝામ્પલ આપું છું, સમજીએ. ઓકે, y બરાબર, સમજો અહીંયા, y બરાબર x² ઇન્ટુ x ની 4 ઘાત. ચલો આનું સાદુરૂપ આપીએ, શું થશે? હવે અહીંયા કઈ ગુણાકારનો નિયમ એપ્લાય કરાય નહીં. આ ને આ બંને ગુણાકારમાં છે, પણ ગુણાકારનો નિયમ એપ્લાય કરવાની જરૂર નથી. તો શું કરવાનું? તો જુઓ, x² x ની 4 ઘાત, તો y બરાબર x ની કેટલી ઘાત થઈ જાય? 6 ઘાત થઈ જાય. તો dy બાય dx શું લખાય? 6x⁵5. શું લખાશે? 6x⁵5 લખી શકાય. ચલો એક સૂત્ર ક્યાં? એક છેલ્લો એક્ઝામ્પલ, y બરાબર, બરાબર છે, ટ્રાય કરવાનો. y બરાબર √x, સમજીએ, y બરાબર √x પ્લસ 1/√x². ઓકે, y બરાબર √x પ્લસ 1/√x². આનું સાદુરૂપ આપો, શું થશે? તો પહેલા શું કરીએ? સાદુરૂપ આપી દઈએ, a વત્તા b નો વર્ગ, શું થાય? a² પ્લસ 2ab પ્લસ b². તો આને આવું લખાય, y બરાબર a² √x², સમજીએ, પ્લસ 2ab, ઓકે, પ્લસ b², 1/√x², b², બરાબર છે. ચલો √x² x પ્લસ આ ઉડી ગયા તો જવાબ 2 પ્લસ 1/x. ક્લિયર? હવે આનું વિકલન કરવાનું રહે. તો આનું dy બાય dx કરવું છે આપણે. આ y મળ્યો તો આનું dy બાય dx શું થશે? તો dy બાય dx, તો dx બાય dx પ્લસ d2 બાય dx પ્લસ d1/x એટલે x ની -1 ઘાત બાય dx. પડી ખબર? 1/x એટલે x ની -1 ઘાત થાય, બરાબર છે ને. સો આ લખ્યું મેં અહીંયા. હવે dx બાય dx એટલે 1 પ્લસ 0 પ્લસ -1 આગળ આવશે, સો -1 x ની -2 ઘાત. ક્લિયર આટલી વસ્તુ? સો 1 પ્લસ શું લખાય અહીંયા? 1 માઇનસ x ની -2 ઘાત લખાય, બરાબર છે. એટલે આને આ રીતે પણ લખાય, 1 - 1/x², 1 - 1/x², બરાબર છે. 1 - 1/x². ક્લિયર આટલી વસ્તુ? કોઈ ડાઉટ આની અંદર કે ડખો નહીં થયો ને? મેં જોઈ લેજો. x √x એટલે x², અહીંયા x વધે તો dx બાય dx d2 બાય 1/x, dx બાય dx 1 થઈ જશે. શું આન્સર આવશે? 1 - 1/x². ક્લિયર આટલી વસ્તુ? શું આવશે આન્સર? 1 - 1/x². ક્લિયર? ઓકે, સો આ એક્ઝામ્પલ સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ. અને આના પછી થોડા વધારાના સૂત્રો છે જે મેં મટીરિયલની અંદર
ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક લિંક મૂકી છે. એ મટીરિયલમાં મેં 6 સાઇન ઇનવર્સ એક્સનું વિકલન શું થાય, કોસ ઇનવર્સ એક્સનું વિકલન શું થાય એ સૂત્રો લખીને મૂકેલા છે, જે આપણે જરૂર નથી પણ કદાચ જો પ્રેક્ટિસ કરવી હોય તો એ સૂત્રોની પ્રેક્ટિસ કરી શકશો. બરાબર છે? ઓકે મિત્રો, તો આજનું લેક્ચર અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. સો નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું. આ જ વિકલનની અંદર થોડા હજુ આગળ વધીશું. બરાબર છે? કારણ કે હજુ દ્વિતીય વિકલન, ડબલ ડિફરન્શિએશન બાકી છે, હજુ ચેઇન રૂલ બાકી છે, સાંકળના નિયમ બાકી છે. બરાબર છે? એ બધી વસ્તુ આપણે ભણવાની છે. મિનિમમ વેલ્યુ, મેક્સિમમ વેલ્યુ, બરાબર છે, મિનિમા, મેક્સિમા, ન્યૂનતમ, લઘુત્તમ, આ બધી મૂલ્યોની જે ચર્ચા કરવાની છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. તો ત્યાં સુધી જે વિદ્યાર્થી મિત્રો ગુજરાતી મીડિયમમાં ફિઝિક્સ ભણવા માંગે છે એમને આપણે ખૂબસૂરત ચેનલ પહોંચાડવાની જવાબદારી આપ સર્વેની. ઓકે મિત્રો, તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ.